તો હરે મહાદેવ મિત્રો બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા મિની બ્લોગમાં। તો આજે તમારા ભાઈ લોકો જવાના છે સોમનાથ મહાદેવના દર્શન કરવા। અને ખાલી સોમનાથ તેઓના મોવા પણ જવાના છે ભવાની માના દર્શન કરવા। તો મિત્રો મેં એકલા દર્શન કર્યું એવું થોડું કે તમને પણ કરાવી દેમ। તો હાલ જઈએ આપણે પેલા મોવા ભવાની માના મંદિરે। પછી તો શું મિત્રો તમારા ભાઈ લોકો ગાડી કાઢીને સીધા નીકળી ગયા મોવા સાઈડ ને વચ્ચે ઉભરી ગયા પણ કાં ઉભરી તો મને પણ નથી ખબર। અને ફાઇનલ મિત્રો આવા કમળના ફૂલ જોતા જોતા તમારા ભાઈ લોકો પહોંચી મોવા ભવાની માના મંદિરે। હાલો તમે પણ દર્શન કરી લે અમને હું પણ કરી લે એટલે પછી તમને બહુ જોરદાર વ્યૂ બતાડું। મિત્રો આ જો મોવાનો દરિયો મેળો ભરાયો એ તો ખાલી તમે। તો મિત્રો તમને વિડીયોમાં જ આવું લાગે પણ રૂબરૂ પણ એકવાર દર્શન જરૂરથી કરજો। અને પછી તો શું મિત્રો મોવાથી ગાડી કાઢીને સીધા નીકળી ગયા આપણે સીએનજી પુરાવા। અને પછી શું મિત્રો તમારા ભાઈ લોકો સીએનજી પુરાવીને સીધા નીકળી ગયા સોમનાથ સાઈડ। ઓસી યાર સોમનાથ નું ખાલી ટ્રાફિક જો તમે। અને પછી તો શું મિત્રો તમારા ભાઈ લોકો ગાડી કાઢીને સીધા પાછા રિટર્ન આવી ગયા। એટલે ઘર બાજુ ની ફરીથી જશું આપણે સોમનાથ મતલબમાં બીજા રસ્તેથી। અને પછી મિત્રો બીજા રસ્તે પણ બહુ ટ્રાફિક છે પણ પેલા કરતા થોડુંક ઓછું છે। અને પછી મિત્રો ટ્રાફિક માંથી નીકળીને સીધા અમારા ભાઈ લોકો પહોંચી ગયા મંદિરે। તો હાલો મિત્રો તમે દર્શન કરી લો કેમ કે અંદર તો ફોન અલાઉડ નથી એટલે ધજાના દર્શન કરી લો। હું પણ કરી લેમ દર્શન પછી મળો તમને બાય બાય। અને પછી તો શું મિત્રો તમારા ભાઈ પણ દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા। અને ભૂખ લાગી લીધી તમારા ભાઈ લોકો ખાઈ લીધી પાણીપુરી પેટ ભરાઈ ગયું યાર। અને પછી તો શું મિત્રો તમારા ભાઈ લોકો પાછી ગાડી કાઢીને સીધા નીકળી ગયા ઘર સાઈડ। અને હા મિત્રો કોઈને ખબર નથી ને તમને ખાલી કેમ કે તમારા ભાઈએ સીટ લઈ લીધી જો આ રીત કેમ કે એટલી કેર દુખી રહી તમારા ભાઈ હવે હોઈ ગયો બાય બાય। અને પછી તો શું મિત્રો તમારા ભાઈ લોકો મસ્ત મજાની ખાઈ લીધી પાવભાજી। અને પછી તો શું મિત્રો દીદીની તબિયત બગડી એટલે બ્લોગ ને અહીંયા જ એન્ડ કરી દેમ। તો બસ આજના બ્લોગમાં એટલો બ્લોગ ખરો લાગ્યો લાઈક કરો ચેનલ બનાવો જય શ્રી રામ કમેન્ટ કરો પછી સબસ્ક્રાઇબ કરો। મળો તમને એક નવા મિની બ્લોગમાં જય શ્રી રામ હર હર મહાદેવ બાય બાય।